હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે। આપણે વાત કરતા હતા ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7માં। એમાં આજે આપણે ચર્ચા કરવાની છે કે મેરુદંડની માહિતી આપો અને પ્રાથમિક મેરુદંડ પ્રાણીના લક્ષણો જણાવવાના છે। તો મેરુદંડ પ્રાણીઓમાં જીવનની કેટલીક અવસ્થામાં નિશ્ચિતપણે હાજર એક લાંબા દંડ જેવી રચનાને મેરુદંડ કહેવામાં આવે છે। એટલે કે મેરુદંડ કોમાં હોય તો કે પ્રાણીની જીવનની કેટલીક અવસ્થામાં, એટલે કે અમુક અવસ્થામાં પહોંચે એટલે એમાં શું થાય તો કે એક લાંબા દંડ જેવી રચના હોય છે। એ લાંબા જે દંડ જેવી રચના હોય છે એને કહેવામાં આવે છે મેરુદંડ। એટલે તમે આકૃતિમાં જોઈ શકો છો, આકૃતિમાં તમને દેખાય છે કે એક લાંબો દંડ જેવો જે ભાગ છે એ શું છે તો કે મેરુદંડ દેખાય છે। હવે મેરુદંડ પ્રાણીઓના શરીરની પૃષ્ઠભાગે એટલે કે પાછળના ભાગે જોવા મળે છે અને તે ચેતાપેશી અને અનપેશીના માર્ગનો જે છે અન્નમાર્ગ એને શું કરે છે તો કે અલગ કરે છે। એટલે કે ચેતાપેશી અને જે અન્નવહનનો જે પરિવહનનો જે માર્ગ છે એને શું કરે છે મેરુદંડ તો કે અલગ કરે છે। તે સ્નાયુઓને જોડાણને સ્થાન આપે છે। એટલે કે સ્નાયુઓ સાથે જે જોડાણ હોય એનું શું આપે છે તો કે સ્થાન આપે છે અને તેનાથી શું થાય તો કે સજીવ છે એ સજીવ સરળતાથી પ્રચલન એટલે કે હલનચલન કરી શકે છે। વસવાટ ક્યાં હોય તો કે તે દરિયાઈ પ્રાણીઓમાં છે। એટલે કે દરિયાઈ પ્રાણીઓની અંદર જોવા મળે છે। સામાન્ય લક્ષણ ક્યાં હોય તો કે ત્રિગર્ભસ્તરીય અને દેહગુહાયુક્ત હોય છે। સમિતિ કઈ તો કે દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે। મેરુદંડ તો કે જીવનની બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર હોતા નથી। એટલે કે અમુક અવસ્થાએ પહોંચે એટલે મેરુદંડનો શું થઈ જાય છે તો કે નાશ થઈ જાય છે। અને એમાં પ્રાણીઓ ક્યાં ક્યાં છે તો કે બાલાનો ગ્લોસસ, પછી એમ્ફીઓક્સસ અને આર્ડમેનિયન। બરાબર, આ શું છે તો કે આની અંદર મેરુદંડ અમુક અવસ્થાએ જોવા મળે, પછી અમુક અવસ્થા થઈ જાય પછી મેરુદંડ શું થઈ જાય તો કે ગેરહાજર થઈ જાય છે। ત્યાર પછી જે પૃષ્ઠવંશી પ્રાણીઓના લક્ષણો જણાવો અથવા પૃષ્ઠવંશી પ્રાણીઓ વિશે ટૂંક નોંધ લખો। તો પૃષ્ઠવંશી પ્રાણીઓ સાચો મેરુદંડ તેમજ અંતઃકંકાલ ધરાવે છે અને પ્રચલનમાં મદદરૂપ સ્નાયુ કંકાલ સાથે જોડાયેલા હોય છે। શું થાય તો કે પૃષ્ઠવંશના પ્રાણીઓ છે એની અંદર સાચો એટલે કે મેરુદંડ નાશ થતો નથી, સાચો મેરુદંડ એની અંદર જોવા મળે છે અને પ્રચલન એટલે કે હલનચલન માટે સ્નાયુ અને કંકાલ સાથે જોડાયેલો હોય છે। આ પ્રાણીઓમાં પેશીઓ તેમજ અંગનું જટિલ કક્ષાએ વિભેદન જોવા મળે છે। એટલે કે પ્રાણીઓની અંદર જુઓ તો શું થાય તો કે જટિલ કક્ષાએ એનું વિભેદન એટલે કે ભાગ જોવા મળે છે। લક્ષણો ક્યાં ક્યાં છે તો કે પૃષ્ઠવંશના પ્રાણીઓ છે મેરુદંડ ધરાવે છે। પૃષ્ઠ ચેતારજુની હાજરી એટલે કે ચેતારજુ એની શું હોય તો કે એની અંદર હાજરી ધરાવે છે, ક્યાં તો કે પૃષ્ઠ ભાગમાં એટલે કે પાછળના ભાગમાં। પછી ત્રિગર્ભસ્તરીય હોય છે અને દ્વિપાર્શ્વીય સમિતિ એની અંદર જોવા મળે છે। પછી યુગ્મિત ઝાલર કોથળી એટલે એની અંદર યુગ્મિત એટલે બેકી પ્રમાણમાં, બેકી પ્રમાણ એટલે કે 2, 4, 6 એ રીતે એની અંદર શું હોય તો કે ઝાલર કોથળી આવેલી હોય છે અને સાચી દેહ ગુહા એટલે કે શરીર ગુહાની હાજરી હોય છે। અને પૃષ્ઠવંશના પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય તો કે મત્સ્ય છે, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ, સસ્તન, આવા 5 વર્ગમાં એનું વિભાજન કરવામાં આવે છે। મત્સ્ય એટલે માછલી, ઉભયજીવી એટલે એની અંદર કોણ તો કે પાણી અને જમીનમાં બેયમાં રહેતા હોય એ બધા, પછી સરીસૃપ એટલે પેટેથી ચાલતા હોય તે, વિહંગ એટલે તો કે પક્ષીઓ અને સસ્તન એટલે મનુષ્ય। બરાબર, આમ 5 વર્ગમાં વિભાજન કરવામાં આવ્યું કોનું તો કે પૃષ્ઠવંશના પ્રાણીઓનું। આ તમે જોઈ શકો છો, મત્સ્ય એટલે માછલી છે, ઉભયજીવી એટલે કે પાણીની અંદર અને હવાની અંદર રહેતા હોય એની વાત કરે છે, સરીસૃપ એટલે પેટેથી ચાલતા હોય એ બધા, વિહંગ એટલે પક્ષી અને સસ્તન વર્ગના પ્રાણીઓ કે જે બચ્ચાનો જન્મ આપે છે એ બધા કેવા થાય તો કે સસ્તન વર્ગના પ્રાણીઓ। ઈંડા મૂકે એ નહીં, ડાયરેક્ટ બચ્ચાનો જન્મ આપે એ બધા ક્યાં તો કે સસ્તન વર્ગના પ્રાણીઓ। એમાં પેલું છે પૃષ્ઠવંશના પ્રાણીઓમાં મત્સ્ય। હવે મત્સ્યના લાક્ષણિકતા આપણે જણાવવાની છે અથવા મત્સ્ય પ્રાણીઓ વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે। તો પેલું, મત્સ્ય રહે ક્યાં તો કે દરિયાઈ કે મીઠા પાણીની અંદર એટલે કે ખારા પાણીની અંદર અથવા મોડા પાણીની અંદર એટલે કે મીઠા પાણીની અંદર રહે છે। બાહ્ય કંકાલ શું હોય તો કે એની ત્વચા જુઓ તો ત્વચા ભીંગડા હોય અથવા પ્લેટેથી ઢકાયેલી હોય, એટલે કે તમે
એક બાજુથી માછલીને હાથ ફેરવો તો લીસી લાગે, પણ બીજી બાજુથી હાથ ફેરવો તો તમને થોડીક ખળબચડી એટલે કે ભીંગડા જેવી લાગે છે. શ્વસન ખાસ યાદ રાખજો, માછલીનું શ્વસન કોના દ્વારા થાય તો કે ઝાલર દ્વારા. જે મીન પક્ષ છે, શું છે? મીન પક્ષ. ઝાલર દ્વારા જે મીન પક્ષ છે એની દ્વારા શું થાય તો કે એનું શ્વસન થાય છે, એટલે કે ઝાલર દ્વારા પાણીમાં દ્રવ્ય ઓક્સિજનનો શું કરે છે તો ઉપયોગ કરે છે. અને શ્વસન કોની દ્વારા થાય તો કે મીન પક્ષ દ્વારા. એનું શરીર કેવું હોય તો કે શરીર છે ચપટું, રેખીય કે ત્રાકાકાર હોય છે. પ્રચલન તો કે પાણીમાં તરવા પૂંછડી અને મીન પક્ષનો ઉપયોગમાં કરવામાં આવે છે, એટલે કે પાણીમાં તરવા કેનો ઉપયોગ થાય તો કે પાણીમાં તરવાની પૂંછડી અને મીન પક્ષ આનો ઉપયોગ કરે છે. અને હૃદય કેટલું હોય તો કે હૃદય દ્વિખંડી હોય. દ્વિખંડી એટલે એક કર્ણક અને એક ક્ષેપક, એટલે હૃદય કેવું હોય તો કે દ્વિખંડી હૃદય હોય છે. અને બીજું, તાપમાનના આધારે પ્રકાર, તો મત્સ્ય આપને ખબર છે તાપમાનમાં રહી શકે નહીં, એટલે કે જમીન ઉપર મત્સ્ય રહી શકતી નથી, એટલે કે મત્સ્ય શીત રુધિરવાળા પ્રાણીઓ છે, એટલે કે ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે. અને વિકાસ, તો મોટા ભાગના મત્સ્યો શું મૂકે તો કે ઈંડામાં અંડ પ્રસવી પ્રાણીઓ છે, એટલે કે ઈંડા મૂકે છે. જ્યારે વેલ માછલીની બધા છે એ શું કરે તો કે ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે. મત્સ્ય તમે જોઈ શકો છો કે કેટલીક માછલીઓ તમને અહીં જોવા મળે છે, બરાબર. મેન્ડેરિયન ફિશ અને એલ્ગર ફિશ એ શું કરે તો કે ડાયરેક્ટ અંતરકંકાલનું શેનું બનેલું હોય તો કે કાસ્થીનું બનેલું હોય છે. કેટલીક માછલીનું અંતરકંકાલ શેનું બનેલું હોય તો કે અસ્થિનું બનેલું હોય છે, જે આપણે સામાન્ય રીતે માછલીઓ જોતા હોય એ બધી માછલીઓ. આ બધી શું છે તો કે વિવિધ પ્રકારની માછલીઓ છે. પછી છે ઉભયજીવી. ઉભયજીવીનો મતલબ શું થાય ખાસ યાદ રાખજો કે જે પ્રાણીઓ જમીન અને પ્રાણી ઉપર બંને જગ્યાએ રહી શકે છે. ફરીથી, ઉભયજીવીનો મતલબ શું તો કે જે પ્રાણીઓ જમીન અને પાણી બંને જગ્યાએ જે રહી શકતા હોય એ પ્રાણીઓને કહેવામાં આવે છે ઉભયજીવી પ્રાણી. તો ઉભયજીવી એટલે શું તો કે ઉભયજીવી એટલે કે ડિભાન અવસ્થામાં પાણીમાં અને પુખ્ત અવસ્થામાં પાણી અને જમીનમાં બંને જગ્યાએ રહી શકતા હોય. એટલે કે ડિભાન અવસ્થામાં એટલે કે જ્યારે પોતે ઈંડામાં સ્વરૂપે હોય ત્યારે કઈ જ અવસ્થામાં હોય, એટલે નાના બચ્ચા સ્વરૂપે તો કે ત્યારે પાણીમાં રહેતા હોય. પણ જ્યારે પુખ્ત અવસ્થા એટલે કે યુવાનીમાં આવે છે ત્યારે કઈ જગ્યાએ રહે છે તો કે પાણી અને જમીન બંને જગ્યાએ રહે છે. લક્ષણો ક્યાં છે તો કે લક્ષણોમાં તેની ત્વચા શેની બનેલી હોય તો કે ત્વચામાં શ્લેષ્મ ગ્રંથિ ધરાવતી ચીકણી હોય છે. એટલે એની કે સપાટી તમે જુઓ ને કે ત્વચા જુઓ તો કેવી હોય તો કે એકદમ ચીકણી લાગે છે. બાહ્ય કંકાલ તો કે ભીંગડા તેમજ અન્ય બાહ્ય કંકાલ હોતું નથી, એટલે કે એના શરીર ઉપર ભીંગડા જ હોય છે, બીજું કંઈ તમને બીજું પ્રકારનું બાહ્ય કંકાલ એની અંદર જોવા મળતું નથી. હૃદય કેટલા ખંડ હોય તો કે ત્રિખંડ. એમાં ત્રિખંડમાં કોણ આવે તો કે 2 કર્ણક અને 1 ક્ષેપક, એટલે ટોટલ 3 ખંડ થઈ ગયા. શ્વસન તો કે ડિભાન અવસ્થામાં શેના દ્વારા શ્વસન કરે તો કે ઝાલર દ્વારા. જ્યારે પુખ્ત અવસ્થામાં આવે ત્યારે ત્વચા અને ફેફસા દ્વારા એનું શ્વસન કરવામાં આવે છે. ઉત્સર્જન તો કે ઉત્સર્જન કાર્ય માટે એનામાં શું હોય તો કે મૂત્રપિંડ ધરાવે છે, એટલે કે વધારાનો કચરો નિકાલ કરવા માટેની વ્યવસ્થા માટે. અને વિકાસ તો કે એનો વિકાસ ક્યાં થાય તો કે ઈંડામાં વિકાસ થતો હોવાથી કેવું છે તો કે બાહ્ય ગર્ભ વિકાસ છે, એટલે કે ઈંડાની અંદરથી બચ્ચાનો જન્મ થાય છે. આ બધા જો સાલામાંડર છે, ડેડકો છે, ટોડ છે, પછી હાઈલા એટલે કે ટ્રી ફોગ, આ બધા શું છે તો કે એ બધા ઉભયજીવીના ઉદાહરણો છે કે જે જમીન અને પાણીની અંદર બંને જગ્યાએ રહી શકે છે. ત્યાર પછી છે સરીસૃપ. ઉભયજીવીનો મતલબ શું હતો તો કે જે પ્રાણીઓ પાણી અને જમીનમાં બંને જગ્યાએ રહેતા હોય એને કહેવાય ઉભયજીવી. હવે છે સરીસૃપ. સરીસૃપ એટલે શું તો કે જે પેટેથી સરકીને ચાલતા હોય એવા પ્રાણીને કહેવામાં આવે છે સરીસૃપ પ્રાણીઓ. ઉભયજીવીમાં પાણી અને જમીન બંને રહેતા હોય એને ઉભયજીવી કહેવાય. અને સરીસૃપ એટલે કે જે પેટેથી સરકીને ચાલતા હોય એ બધા ક્યાં થયા તો કે સરીસૃપમાં. હવે એની ત્વચા કેવી હોય તો કે સરીસૃપની તમે ત્વચા એટલે કે એની તમે ચામડી જુઓ તો કે કેવી હોય તો કે ભીંગડાઓ ધરાવે છે, એટલે કે ચામડીના ભાગમાં શું હોય તો કે ભીંગડા આવેલા હોય છે. સામાન્ય રીતે એનું હૃદય કેવું હોય તો કે 3 ખંડનું હોય, 2 કર્ણક અને ક્ષેપક.
પણ જ્યારે તમે મગરનું જુઓ તો મગરનું ચતુષ્ખંડીય હોય એટલે કે 2 કર્ણક, એટલે કે ટોટલ 2 કર્ણક અને 2 ક્ષેપક હોય એટલે 2 ને 2 4 થઈ ગયા. સામાન્ય 3માં ત્રિખંડીયમાં કોણ હોય તો કે 2 કર્ણક અને 1 ક્ષેપક, બરાબર. પણ આમાં શું હશે તો કે 2 કર્ણક અને 2 ક્ષેપક એટલે ચતુષ્ખંડીય થઈ ગયું છે. શ્વસન, શ્વાસ શેના દ્વારા લે તો કે ફેફસા દ્વારા એનું શ્વસન થાય છે. ઉત્સર્જન તો કે ઉત્સર્જન કાર્ય કરવા માટે એનામાં શું જોવા મળે તો કે મૂત્રપિંડ જોવા મળે છે. અને તાપમાન ઉપર તો તેઓ પ્રાણીઓ અસમતાપી એટલે કે શીત રુધિરવાળા પ્રાણીઓ છે. વિકાસ ક્યાં થાય તો કે ઈંડા મૂકતા પ્રાણીઓ છે અને ઈંડા મજબૂત સખત કવચથી ઢંકાયેલા હોવાથી જમીન ઉપર મૂકે છે. એટલે કે એના ઈંડાનું જે બાહ્ય પડ છે એ બાહ્ય પડ કેવું હોય તો કે એકદમ સખત હોવાથી એ જમીન ઉપર ઈંડા મૂકે છે અને પાણીમાં ઈંડા મૂકવાની જરૂર પડતી નથી. ઉદાહરણ ક્યાં ક્યાં છે તો કે નાગ છે. નાગની ચામડી આપણે જોઈ હોય કેવી હોય તો કે ભીંગડાવાળી હોય છે. પછી કેમેલિયોન છે, પછી ઉડતી ગરોળી છે, કાચબો છે. કાચબાને પણ તમે જોઈ શકો છો કે એનું બાહ્ય કેવું હોય તો કે ભીંગડા સ્વરૂપે આવેલું હોય છે. અને ઘરની ગરોળી એટલે આપણી ઘરે જે ગરોળી હોય તે. આ બધા શું છે તો કે સરીસૃપના ઉદાહરણો છે. ત્યાર પછી છે વિહગ. વિહગ એટલે શું તો કે જે પક્ષીઓ બધા છે, પક્ષીઓ બધા છે એને કહેવામાં આવે છે વિહગ. એટલે 3 તમારે યાદ રાખવાના છે. ઉભયજીવી એટલે તો કે જે પ્રાણીઓ પાણી અને જમીન ઉપર બંને જગ્યાએ રહે છે એને કહેવાય ઉભયજીવી. સરીસૃપ એટલે તો કે જે પ્રાણીઓ પેટેથી ચાલે છે એને કહેવાય સરીસૃપ. વિહગ એટલે જેમાં પક્ષીઓનો સમાવેશ કરવામાં આવે છે એને કહેવાય વિહગ. તો વિહગમાં લખ્યું છે કે પક્ષીઓનો સમાવેશ વિહગ વર્ગમાં કરવામાં આવે છે. એટલે કે પક્ષીઓને કયા વર્ગમાં સમાવવામાં આવે છે તો કે પક્ષીઓને વિહગ વર્ગમાં સમાવવામાં આવે છે. પછી એના ઉપાંગો. ઉપાંગો એટલે પાંખો. તો તેને 2 જોડ ઉપાંગ ધરાવે છે. એટલે કે 2 પાંખો હોય છે. એમાં અગ્ર ઉપાંગ છે એટલે કે આગળનો જે ભાગ છે એ પાંખમાં હોય છે અને પાછળનો જે ભાગ છે એ પગ સ્વરૂપે હોય છે. એટલે ટોટલ 4 ભાગ થઈ ગયા. આપણે કેમ 2 હાથ અને 2 પગ હોય એમ એમાં 2 જોડી આવેલી. 2 જોડી એટલે ટોટલ 4 થઈ ગયા. એમાં 2ની પેર બનાવો એટલે પેલી 2 પાંખો હોય ને બીજા 2 પગ હોય એટલે ટોટલ 4 વસ્તુ થઈ ગઈ. એટલે ખાસ યાદ રાખજો ઉપાંગમાં 2 જોડ હોય, એમાં એક જોડ હશે એ શું હશે તો કે પાંખ હશે અને બીજી જે જોડ હશે શું હશે તો કે પગમાં રૂપાંતર થયેલી હશે. એનું હૃદય તો કે હૃદય છે ચતુષ્ખંડીય એટલે કે 4 ખંડમાં વિભાજન થયેલું છે. એમાં 2 કર્ણક અને 2 ક્ષેપક. શ્વસન, શ્વાસોશ્વાસની ક્રિયા શેના દ્વારા થાય તો કે ફેફસા દ્વારા થાય છે. તાપમાન તો કે તેઓ ઉષ્ણ રુધિરવાળા એટલે કે ગરમ રુધિરવાળા પક્ષીઓ બધા છે. વિકાસ કેની અંદર થાય તો કે એનો વિકાસ ઈંડા મૂકતા અંડ પ્રસરવી પ્રાણીઓ છે. એટલે કે ઈંડા મૂકીને એને સેવવા પડે. પક્ષીઓ આપણે જોયા છે કે ઈંડા જ્યારે મૂકે છે ત્યારે પક્ષીઓ ઈંડા ઉપર બેઠા હોય છે એટલે ઈંડાને સેવતા હોય છે. એટલે એનો વિકાસ એની અંદર થાય. ઈંડા મૂકે છે પણ ઈંડાને સેવવા પડે છે. પછી તેના શરીર ઉપર શું હોય તો કે એના શરીર ઉપર પીછા આવેલા હોય છે અને પીછાની મદદથી શું થાય તો કે ગરમીથી, ટાઢથી અને એની સામે રક્ષણ મેળવી શકે છે. એમાં ક્યાં ક્યાં છે ઉદાહરણમાં તો કે સફેદ બગલો એનું ઉદાહરણ છે. પછી કાગડો છે, ચકલી છે, બતક છે, કબૂતર છે, શાહમૃગ છે. આ બધા શું છે તો કે એના ઉદાહરણો છે. એટલે વિહગમાં બધા પક્ષીઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે ઉદાહરણ તમને લખ્યા છે સફેદ બગલો, શાહમૃગ, બતક, કાગડો, ચકલી, કબૂતર. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે સસ્તન વર્ગના લક્ષણો જણાવો. તો કે આ વર્ગના બધા નવજાત શિશુનું પોષણ માટે દૂધનો સ્ત્રાવ કરતી જે સ્તન ગ્રંથિ છે એ ધરાવે છે. એટલે કે બાળકોને જન્મ આપે છે. ત્વચામાં તો કે વાળ હોય છે અને પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓ ધરાવે છે. અને હૃદય કેટલા ખંડનું હોય તો કે 4 ખંડનું એટલે કે 2 કર્ણક 2 ક્ષેપક. તાપમાન તો કે ગરમ રુધિરવાળા પ્રાણીઓ બધા છે. અને વિકાસ તો કે ગર્ભ વિકાસ માતૃ પ્રાણી શરીરમાં થઈને જીવતી બાળ પેઢીને જન્મ આપે છે. એટલે કે ગર્ભમાં એનો વિકાસ થાય છે અને બાળકનું ડાયરેક્ટ શું થાય તો કે જન્મ થાય છે. અને અપવાદ રૂપે ક્યાં ક્યાં છે તો કે શેડો અને બતક.
આ શું કરે તો કે ઈંડા મૂકતા સસ્તન વર્ગના પ્રાણીઓ છે. અને સસ્તન વર્ગનું પ્રાણી કાંગારૂ એ અવિકસિત નવજાતને જ્યાં સુધી પોતાનો પૂર્ણ વિકાસ થતો નથી ત્યાં સુધી માર્સુપિયમ, આ પ્રશ્ન પૂછાય કે કાંગારૂ પોતાના બચ્ચાને કઈ કોથળીમાં સાચવે છે, તો કે માર્સુપિયમ નામની જે કોથળી છે એની અંદર શું કરે તો કે કાંગારૂ પોતાના બચ્ચાને લટકાવી રાખે છે. અહીં તમે ઉદાહરણ જોઈ શકો છો, વેલ છે, બિલાડી છે, ચામાચીડિયું છે, ઉંદર છે, બરાબર. આ બધા શું છે તો કે સસ્તન વર્ગના પ્રાણીનું ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જેટલા આપણે જે પ્રશ્નો ચલાવેલા છે એ પ્રશ્નો સારા અક્ષરે તમારી એક ફેરબુકમાં લખવાના છે અને રિવિઝન ખાસ આ ચેપ્ટરનું કરવાનું છે. થેન્ક યુ.